ચાલો બા આવી જાઓ શ્રીરામ ડાઇનિંગ હોલ, શ્રીરામ બેસ્ટ વડાપાઉં સેન્ટર. આ છે શ્રીરામ સ્નેક્સ એન્ડ વડાપાઉં સેન્ટર, આ શિરવણ ગામ. આ પૂનાથી આપણે સતારા તરફ જતા 43 કિલોમીટર તમે આ ચલાવો ગાડી એટલે આપણે આ ગાડી જે ચલાવે એ હાથ ઉપર જ આવે છે. પણ અહીંયા જે લોકો મરાઠી આઈટમ ખાવાના શોખીન હોય, ખાસ કરીને એ લોકો માટે આ બેસ્ટ પ્લેસ છે ખાવા માટે. એમાંય જો તમે સવારે 8 સાડા 8 વાગે આવી જાઓ તો ગરમા ગરમ મરાઠી નાસ્તો અહીંયા મળે છે. એ સિવાય આ લોકોએ અહીંયા થાળી સિસ્ટમ પણ શરૂ કરી દીધી છે હવે, એટલે થાળી પણ મળે છે. હા, હું તમને ઉપર આ તમે જોયું, આ અહીંયા જોયું, હું તમને ધીમે ધીમે અંદર લઈ જાઉં છું. શ્રીરામ વડાપાઉં સેન્ટર અને શ્રીરામ સ્નેક્સ. હા, અહીંયા આ રીતે બેસી અને આવી રીતે છે બધું. આ બધું બહુ ડેવલપ થઈ ગયું. પહેલાં કાંઈ જ નહોતું, સાવ નાનું હતું, સાવ સામાન્ય. એમાંથી ધીમે ધીમે મહેનત કરી અને આ લોકોએ આ રીતે અહીંયા આવી રીતે કરી નાખેલું છે. આ છે અહીંયા શ્રીરામ આઈસ્ક્રીમ, લસ્સી, આ બધું તો વધારી દીધું છે હવે. આ જો અહીંયા લોણાવાળા ચીક્કીની જે શોપ હોય છે એવી શોપ છે અહીંયા. અને આ ઉપર ચડવાનું છે. અહીંયા તમે જો ઉપર ચડો એટલે ખબર પડે. જો આ લખ્યું શ્રીરામ બેસ્ટ વડાપાઉં સેન્ટર. અહીંના વડાપાઉં તો ખાસ ખાવા જેવા છે. વડાપાઉં ખાવાના જે રશિયાઓ છે, ખાસ કરીને અમારા વિમલભાઈ સરવૈયા, બહુ વડાપાઉં ભાવે ભાઈ. એને આવી જાજો વિમલભાઈ, અહીંયા આવી અને વડાપાઉં ખાજો. અને જોઈ લો અત્યારે અહીંયા આ રીતનું છે, બેસીને ખાવાની સગવડ થાય છે. બધું બહુ સરસ છે. ચાલો આવજો બધાય.